दोस्तों ट्रेन आई गई है चर्च गेट जावा माटे। अब आप गाड़ी में बेही जाइए, कोई भी जगह बेही जाइए। चढ़ी गया है चर्च गेट जावा माटे। तो जोड़े ब्लॉग नहीं हमने तो चलो दोस्तों चर्च गेट दोस्तों अत्यारे दादर सुधी पहुँची गया है प्रकाश भाई हेडक्वार्टरवाળા। तो जोड़ाई रहो ब्लॉगनी अंदर तमने प्रकाश भाई हेडक्वार्टर तमने ज कहूँ छूँ तो तमे चौक्कस जोड़ाई रहो ब्लॉगनी अंदर। इंटरनेशनल क्रिकेट रमाय यार स्टेडियम में अंदर तो जैन नहीं बताए एक तो तमने पर बार बार थी बताऊँ आ इंटरनेशनल क्रिकेट स्टेडियम જ્યારે મુંબઈમાં ક્રિકેટ રમાય ત્યારે અહીંયા રમાય છે મોટું સ્ટેડિયમ। ચર્ચ ગેટ તમે જોઈ શકો આવી ગયા આપણે લાસ્ટ સ્ટેશન પર। નીકળાઈ ગયા पाछी अहींयाथी ब्रिटनमां गाड़ी पकड़वी पड़शे त्यारे छेक पहोंची शकशो आपणे बांद्रा खार रोड पर। बोलो बस अभी पहुंच गए जस्ट देखा। चलो दोस्तों पहुँची गए चर्च गेट। हमारा पहुँची गए चर्च गेट। हम अँ पूछिए गेट ऑफ इंडिया जाऊँ तो कई जगह जाऊँ पड़े तो जोड़ाई रहो ब्लॉगनी अंदर दोस्तों। और प्रकाश भाई खास करीने तमे जोड़ाई रहो कारण के तमने बतावा माटे ज जो लास्ट स्टेशन अँ मुंबईनु लास्ट स्टेशन से अँ आईने गाड़ी खत्म थाय जो अहींयाथी कोई पाटा नहीं ना चर्च गेटनु मुंबईनु लास्ट स्टेशन कहवाय। आना पछी कोई पाटा ज नहीं आ लास्ट स्टेशन से जो आना पछी ये आ प्लेटफॉर्म तो आई गયું જોઈ શકો दोस्तों। आ छेल्लुं स्टेशन से मुंबईनु चर्च गेट। भाई गेटवे क्या शेयरिंग क्या है 30 रुपीज़। गेटवे गेटवे क्या शेयरिंग है? शेयरिंग है 30 रुपये। चला गेटवे पुला पर सर गेटवे जाएगी गाड़ी? जाएगी। तो कौन सी गाड़ी? ये लाइन में लगे लाइन में लगना पड़ेगा। तो चलो तो गेटवे में लाइन में लगी गई गेटवे जैसा गाड़ी आप शेयरिंग थी नहीं जाऊँ बस्ती जाइए कुछ नहीं गेटवे जाएगी नहीं लाइन। कितना शेयरिंग क्या है? शेयरिंग कितना है पैसा? 10 रुपये वहाँ से आने के लिए मिल जाएगा ना? ये भी जाएंगे। अरे आप टैक्सी थी नहीं जाऊँ कारण टैक्सी में 30 रुपया भाड़ू और नकल बस्ती 10 रुपया એટલે આપણો ફાયદો થાય 20 રૂપિયાનો વર્તા પણ મળી જશે। दोस्तों અત્યારે બેસી ગયા બસની અંદર ગેટવે જવા માટે તમે જોઈ શકો લોકલ બસ અને 10 રૂપિયા ભાડું થયું ગેટવે જવાનું। ડ્રાઈવર ભાઈ છે તો જોડાઈ રહેજો તમને ગેટવે લઈ જાઓ અને આ ટેક્સીમાં 30 રૂપિયા ભાડું ચાલે
એના કરતાં લોકલ બસની અંદર જવું સારું. ચલો દોસ્તો, હવે ગેટ જઈ તમને મળીએ. ચલાવજો ત્યાં સુધી. દોસ્તો, આપણે ઉતરી ગયા છીએ. તમે જોઈ શકો તાજ હોટલ. આ મુંબઈની પ્રખ્યાત હોટલ તાજ હોટલ છે. એના સામે ઉતર્યો હું બરાબર. તો હવે જઈએ આપણે ગેટ ઓફ ઇન્ડિયા. તાજ હોટલ તમને બતાવું પહેલાં. પ્રકાશભાઈ હેડક્વાર્ટરવાળા તમને ખાસ કરીને આ બ્લોગ જોવા જેવો હો. અને તમારા માટે હું આવ્યો છું સ્પેશિયલ. અને તમે જોઈ શકો આ પ્રકાશભાઈ તાજ હોટલ છે. તો ચલો તમને લઈને ફરીએ. તમે જોતા રહેજો પૂરો બ્લોગ. આજે તમે જોઈ શકો તાજ હોટલ મારા સામે. હું આવી ગયો હું અહીંયા ગેટ ઓફ ઇન્ડિયા જવા માટે. તમે જોડાઈ રહેજો બ્લોગમાં દોસ્તો. મારા સામે જ જોઈ શકો છો ગેટ ઓફ ઇન્ડિયા. આહા જોરદાર. જો પહેલી વાર નજારો જોયો છે આપણે. હાય દોસ્તો, ગેટ ઓફ ઇન્ડિયા હું આવી ચૂક્યો. તો તમને બતાવું ગેટ ઓફ ઇન્ડિયા. મારા જોડે જોડાઈ રહેજો બ્લોગમાં. પહેલાં પણ આ ગેટ ઓફ ઇન્ડિયા પહેલી વાર જોયું અમે. ચલો કોઈના કના. અને આ તાજ હોટલ મારા સામે તમે જોઈ શકો. તાજ હોટલ અને ગેટ ઓફ ઇન્ડિયા મુંબઈનું પ્રખ્યાત. ચલો એક ઓકે. તમે અત્યારે જોઈ શકો મારા સાથે સાથે ગેટ ઓફ ઇન્ડિયા, મુંબઈનું પ્રખ્યાત એવું ગેટ ઓફ ઇન્ડિયા અત્યારે તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો. તો દોસ્તો અત્યારે આ તાજ હોટલ છે, મુંબઈની પ્રખ્યાત એવી તાજ હોટલ. દોસ્તો મુંબઈનો નજારો એક નંબર છે. અને પબ્લિક પણ તમે જોઈ શકો અત્યારે પુષ્કળ પરમાણુમાં પુષ્કળ છે. તો અત્યારે તમે મારી ચેનલ ઉપર ગેટ ઓફ ઇન્ડિયા અને તાજ હોટલ બંને સાથે જોઈ શકો છો. તો ચલો મારા પાછળ તાજ હોટલ છે અને આ ગેટ ઓફ ઇન્ડિયા બંને સાથે જ. તો તમને બતાવું અત્યારે પબ્લિક તમે ક્રાઉડ જોઈ શકો પબ્લિકનું. બહુ મસ્ત પબ્લિક જોવા માટે પબ્લિક બહુ દૂર દૂરથી આવે. અને ચલો તમને દરિયાના દર્શન કરાવું. તમે જોઈ શકો મારા પાછળ ગેટ ઓફ ઇન્ડિયા. અને હું અત્યારે તાજ હોટલ છે. આ તાજ હોટલ છે. આપણે એક બે ફોટા પાડી દઈએ અહીંયા તાજ હોટલના. બહુ મસ્ત ફોટા આવશે એમ. આટલાથી મસ્ત ફોટા આવી એમ. હવે કોકને પકડવો પડશે ભાઈ ફોટા પાડવાનો. હવે ફોટા પાડી દે. તાજ હોટલ તમે જોઈ શકો બહુ આલિશાન છે. નજારો વાગી રહ્યો. તો કેમ નજારો વાગે છે તો જોઈએ શું છે. બધી પબ્લિક બી જોવા જાય, હું પણ જોવા જાઉં કંઈક છે શું છે.
ढोल क्यों बजाया? हे जे नगारा जे तुम्ही ऐकले ते छत्रपती शिवाजी महाराजांच्या काळामध्ये त्यांची घर होती. किल्ल्यावर ठेवून नौबत वाजवली जात होती तेव्हा किल्ल्याचे जे दार आहे दरवाजे ते बंद होते. आतले माणसं बाहेर नाही, बाहेरची आतली असं होतं. 1986 पासून एक स्थापना केली गेली. आणि समोर छत्रपती शिवाजी महाराजांचा पुतळा आहे. दररोज छत्रपती शिवाजी महाराजांना मानवंदना दिली जाते. दररोज छत्रपती शिवाजी मराठी बोल रहा है, मराठी. मानवंदना दिली जाते. आणि छत्रपती शिवाजी महाराज जे आहेत प्रत्येक धर्माला अनेक धर्माला मान आणि सन्मान देणारे राजा छत्रपती शिवाजी महाराज आहेत. प्रत्येक धर्माला मान आणि सन्मान दिलेत की नाही सन्मान प्रत्येक धर्माला. बाबासाहेब आंबेडकर यांनी संविधान दिले आणि संविधानची रक्षा करायचा आपल्या सर्वांचा कर्तव्य की नाही. संविधानची रक्षा करणार का नाही. जय हिंद, जय महाराज, जय हिंद. ये जो अभी आपने नगारा नौबत सुना है बजता हुआ, अच्छा, छत्रपति शिवाजी महाराज के डर पे उनके गढ़ के किले के ऊपर रख करके संसद बनी जैसी स्वामी में किले के जो द्वार है दरवाजे बंद होने अंदर का बाहर में बाहर का अंदर नहीं ऐसे था. 1986 में ये स्थापना भी है और सामने छत्रपति शिवाजी महाराज का पुतला है. दोनों शाम के वक्त सलामी दी जाती है. शिवाजी महाराज को सलामी दी जाती है दोनों शाम में. और छत्रपति शिवाजी महाराज जो है ईद की सलामी दिया है ना. हर एक धर्म को मान और सम्मान दिया. ऐसे ही हमारे महापुरुष बाबा साहब आम्बेडकर उन्होंने जो संविधान लिखा है संविधान की भी रक्षा करना हम सबका भी कर्तव्य है कि नहीं. संविधान की रक्षा करना कर्तव्य है. जय महाराज, जय भीम. તમે મારી ચેનલ ઉપર જોઈ શકો અને આવા અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તાજ હોટલ પણ સામે જ જોઈ રહ્યા હો તમે. ચલો અત્યારે ગેટ ઓફ ઇન્ડિયાના કોરેમરે ફેવરિંગ તમને બતાવું તો અત્યારે પબ્લિકનું ક્રાઉડ પણ તમે જોઈ શકો છો. બહુ પુષ્કળ પ્રમાણમાં આવ્યા પબ્લિક અને અહીંયા ભૂરિયા લોકો પણ આવેલા છે તમે જોઈ શકો. પબ્લિક બહુ એન્જોય કરી રહી છે તમે જોઈ શકો. જો દોસ્તો મારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મુંબઈના અત્યારે બ્લોગ જોવા મળશે તમને. આ નાવડું ઓળિયા ચાલે છે અત્યારે ગેટ ઓફ ઇન્ડિયા કોરિયમરે ફરી રહી છે અત્યારે તમે જોઈ શકો. બોટનો આનંદ લેવો હોય તો અહીંયા પબ્લિક ઊભી છે. પબ્લિકનો ક્રાઉડ તમે જોઈ શકો. પબ્લિક બહુ આવી છે કેમ કે ઈદ હતી 2 દિવસ પહેલાં એટલે પબ્લિક અત્યારે ફરવા બહુ ફરી રહી છે એન્જોય. મુંબઈનો એન્ડ કહેવાય છે. અહીંયાથી મુંબઈ ખતમ થાય. પછી અહીંયાથી દરિયો જ દરિયો થાય તમે જોઈ શકો. અત્યારે ચલો પાછળના ભાગે કેવડું આખો દરિયો તમને બતાવું. અને દોસ્તો પ્રકાશભાઈ હેડક્વાર્ટરવાળા તમને ત્રીજી ચોથી વાર કહી રહ્યો હું તમારો બ્લોગ પૂરો જોજો અને પૂરા બ્લોગ જોવાનો આગ્રહ રાખજો. અને આ પણ તમારા માટે ખાસ વિડીયો બનાવી રહ્યો હું તમારા માટે. તો દોસ્તો પબ્લિકનું ટ્રાફિક તમે જોઈ શકો. અને હું અત્યારે અહીંયા બ્લોગિંગ કરી રહ્યો હું અને તમને બતાવી રહ્યો હું ગેટ ઓફ ઇન્ડિયા. અત્યારે મારા સામે અડી નથી શકાતું કોરિયમરે લગાવ્યું છે બાઉન્ડ્રી. પણ ગેટ ઓફ ઇન્ડિયા આ ગેટ ઓફ ઇન્ડિયા કહેવાય છે આ ગેટને. જોડાઈ રહેજો બ્લોગની અંદર દોસ્તો. અને આવા અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો દોસ્તો. અત્યારે આ તાજ હોટલ સામે છે તો ચલો આપણે તાજ હોટલ સાઈડ જઈએ અને આપણે 1-2 ફોટા અહીંયાથી ખેંચી લઈએ. બહુ ફર્સ્ટ ક્લાસ હોટલ આવે છે.
દોસ્તો અત્યારે ફોટા બી પાડી રહ્યા. તો હવે જઈએ આપણે શિવાજી મહારાજનો પાર્ક છે અહીંયા, ત્યાં બતાવું તમને. પછી ત્યાંથી જઈએ આપણે મરીન ડ્રાઈવ. તો આજનો બ્લોગ બહુ મસ્ત છે, તો જોવાનું ભૂલતા નહીં. આ તાજ હોટલ તમને છેક નજીક લઈ જઈ અને બતાવું તાજ હોટલ. મારે કિશુ પઠમ રોવે છે કેણી. ચલો દોસ્તો અંતિમ દર્શન કરી દો, એના પછી હવે ક્યારે આવાશે કોઈ ખ્યાલ નહીં. તો છેલ્લી મારા બ્લોગની અંદર તમે જોઈ શકો છો ગેટ ઓફ ઇન્ડિયા. તો છેલ્લી દર્શન કરી દો. હું પણ હવે અહીંયાથી નીકળું છું, તો તમને પૂરે મરે ફરીને બતાવ્યા તમને ગેટ ઓફ ઇન્ડિયા. અને મને પણ જોઈ લો, હું પણ ગેટ ઓફ ઇન્ડિયા ઉપર આવેલો, કોઈ ક્યાંય નથી. આ રિયલ વિડીયો. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો દોસ્તો. આવા અવનવા વિડીયો જોવા હોય તો. અને કમેન્ટ દ્વારા કહેજો કોને ગેટ ઓફ ઇન્ડિયા જોયેલું છે, તો મને ખ્યાલ આવે. હું તો જોઈને આવ્યો દોસ્તો, તમે જોયું છે કે નથી જોયું એ કમેન્ટ દ્વારા જરૂર કહેજો. તો ચલો દોસ્તો હવે તમને લઈ જાઉં તાજ હોટલ. છેક તાજ હોટલ કને લઈ જાઉં. તમે જોઈ શકો છો અહીંયા સામે જ તાજ હોટલ છે મારા. તમે મને જોઈ શકો છો તાજ હોટલ લઈ જઈ જાઉં. દેખાતો હશું તમને ગેટ ઓફ ઇન્ડિયા જુઓ મારા પાછળ. મારા આગળ ગેટ ઓફ ઇન્ડિયા, મારા પાછળ તાજ હોટલ છે. બહુ મસ્ત લુક છે અહીંયાથી. એક ફોટો મસ્ત પડાવી દઈએ અહીંયાથી. ચલો દોસ્તો આ તાજ હોટલ બતાવું તમને નજદીકથી. તો રેલિંગ લાગેલી છે, તો જવાય એમ નથી. તો જોઈએ ત્યાં સુધી, જ્યાં સુધી જવાય ત્યાં સુધી જવાય એમ જ તો એમય નથી, જેમ કે ગેપ સદ નહીં. તમે તાજ હોટલ મારા ચેનલ ઉપર જોઈ શકો છો એકદમ નજદીકથી. તો ચલો દોસ્તો આપણે ફરી ને પાછા તમને લઈ જાઉં તાજ હોટલે. એવું તમને બતાવીશ મુંબઈના બ્લોગ. તો જોઈ શકો તમે ગેટ ઓફ ઇન્ડિયા મારી સામે. તો ચલો દોસ્તો હવે જઈએ. આ ડબલ માળની બસ પણ આવી ગઈ છે સામે. ચલો બસ બી તમને બતાવી દઉં. મુંબઈમાં ડબલ માળ કહેતા એ જો ડબલ માળની બસ ઉપર પણ પબ્લિક બેઠી છે અને નીચે પણ બેઠી છે. તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો ડબલ માળની બસ. જો તમે દોસ્તો નજદીકથી જો, એક ઉપર બી બેઠાઈ નીચે બી છે. એ ડબલ માળ બસ છે. તો ચલો દોસ્તો હવે અહીંયાથી જઈએ બહાર ગેટ ઓફ ઇન્ડિયાથી. હવે તાજ હોટલ તમને એક નજદીકથી બતાવું. તો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો દોસ્તો અચૂક. પબ્લિકનું તમે ક્રાઉડ બહુ મસ્ત જુઓ. પબ્લિક બહુ ભરપૂર આવી છે અહીંયા. ખાસા પુષ્કળ પ્રમાણમાં પબ્લિક છે. દોસ્તો આવા અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. અને કોને ગેટ ઓફ ઇન્ડિયા જોયું છે તો તે કમેન્ટ દ્વારા ચોક્કસ કહેજો. તો દોસ્તો ગેટ ઓફ ઇન્ડિયા જોયેલું કે નથી જોયું તમે તો ચોક્કસ મને કહેજો કમેન્ટ દ્વારા. હું હવે જઈ રહ્યો હું અહીંયાથી તાજ હોટલ. પહેલાં બતાવું તમને નજદીકથી. એક શું વેચી દેવો ભાઈ? किचन है काय होय फ्रिज मैग्नेट है. તો ચલો દોસ્તો હવે જઈએ અહીંયાથી બહાર જઈ અને તમને તાજ હોટલ બતાવું. તાજ હોટલ પછી શિવાજી મહારાજનું અત્યારે અહીંયા છે. ચલો આપણે અહીંયાથી નહીં જાઉં, આપણે અહીંયાથી જઈએ. આપણી સુરક્ષા માટે છે, અહીંયાથી જવું જરૂરી છે.
બહાર નીકળી ગયા આપણે ગેટ ઓફ ઇન્ડિયાથી. હવે જઈએ આપણા તાજ હોટલ. તમને એકદમ નજીકથી બતાવું તાજ હોટલ. તો જોડાઈ રહેજો ત્યાં સુધી બ્લોગની અંદર. તમને તાજ હોટલ બતાવું એકદમ નજીકથી. પબ્લિક ટ્રાફિક તમે જોઈ શકો અત્યારે પબ્લિકનું ક્રાઉડ બહુ ભરપૂર છે. સ્પીકર અંદર ગોઠવ્યું છે મોટામાં દોસ્તો પબ્લિકનું ક્રાઉડ. અત્યારે ઈદ ગઈ 2 દિવસ એટલા આટલી બધી પબ્લિક છે. બધું નાસ્તો મળી રહ્યો અહીંયા. કાકડી પણ મળી રહી. દોસ્તો આપણે તો કંઈ ખાતા નથી. ને ખાવું હશે તો જોઈ લેશો આગળ. અત્યારે કશું નહીં ખાવું. સોરી એક ભાઈ ભેટાઈ ગયો આપણો ને. પકોડી પણ મળે. તો દોસ્તો ચલો તમને તાજ હોટલ એકદમ નજદીકથી બતાવો. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. ચલો દોસ્તો બહુ મજા આવી ગઈ. ગેટ ઓફ ઇન્ડિયા મેં કદી જોયું નહોતું. આજ પહેલી વાર મેં જોયું અને તમને પણ મારી ચેનલ પર પહેલી વાર બતાવ્યું. મજા આવી ગઈ. ફેમિલી સાથે આવી શકો તમે, પણ ભીડ બહુ હોય છે તો ફેમિલી હેરાન થાય એના કરતાં હું એકલો જ આવ્યો છું. બરાબર, ફેમિલી ઘરે છે. જોશો જેવો ટાઈમ પછી ફેમિલી સાથે આવવાનો ટાઈમ મળશે તો ફેમિલી જોડે લઈને આવી એક વખતે. પણ અત્યારે હાલ તો હું એકલો આવ્યો છું. હા બસ ડબલ માળની તમને બતાવું. તમે જોઈ શકો અત્યારે. પૂછી લઈએ કંડક્ટર સાહેબને. रेलवे स्टेशन जाने के लिए उधर से एक विजिट करवा सकता हूँ. ऊपर दिखा सकता हूँ. साइड से તો દોસ્તો જોઈ શકો અત્યારે ડબલ માળની બસ. તમે મેં તો પહેલી વાર જોઈ મુંબઈમાં ડબલ માળની બસ. આપણે જોઈએ. ચલો ઉપર જઈએ. ઉપર આવે ત્યાં ઉપર ચડી શકીએ. અને તમે જોઈ શકો ઉપર પણ સીટો આપેલી છે. પબ્લિક બેઠેલી છે અત્યારે છેક સુધી સીટો છે અને એસી છે અને ડબલ ડીકર સારી બસ. મજા આવી ગઈ ડબલ માળની બસ જોવાની. પહેલી વાર છેક આપણે જોણે કે ઉપર બેઠા હોય એવું લાગે છે. અહીંયાથી પકડી બેસી શકો તમે આગળના ભાગે. તો ચલો દોસ્તો હવે નીચે જઈએ. ડબલ માળની બસ તો મેં પહેલી વાર જોઈ, તમને પણ બતાવી પહેલી વાર. તો તમે જોઈ શકો આ બીજો ફ્લોર અને ઉપરનો ફ્લોર ઉપર હતો. થેન્ક યુ. ચલો આવજો. બસ ડ્રાઈવર સી ભાઈ ના કિસકો જરા. ચલો દોસ્તો જોઈ લીધી બસ. જોઈ હશે ડબલ માળની. મેં પણ પહેલી વાર જીવનમાં જોયું છે અને બહુ એસીવાળી હતી. ઠંડક બહુ હતી અંદર. તો દોસ્તો ચલો તમને તાજ હોટલ બતાવું છેક નજીક જઈને. તમે જોઈ શકો મારી ચેનલ ઉપર તાજ હોટલ અત્યારે એકદમ નજીક છે. આપણે નજીકી છે તાજ હોટલના. તો તમે મારી ચેનલ પર નવા હોય તો દોસ્તો સબસ્ક્રાઈબ કરજો. તમને આવા અવનવા વિડીયો જોવા મળશે. દોસ્તો જોઈ શકો અત્યારે હું પણ તમારા સાથે ફરી રહ્યો તાજ હોટલ.
તમે જોઈ શકો છો દોસ્તો, તાજ હોટલ બહુ આલીશાન છે. બહુ ફરવાની મજા આવી ગઈ મને આજે, અને જોવાની પણ મજા આવી ગઈ. પહેલી વાર જીવનમાં જોઈ ના હોય વસ્તુ જોઈએ એટલે મજા આવી ગઈ. અને આ દરિયો પણ સામે છે, તાજ હોટલના દરિયો છે, વિશાળ દરિયો તમે જોઈ શકો અત્યારે મારા બ્લોગમાં. અને સામે ગેટ ઓફ ઇન્ડિયા અને એના સામે અત્યારે તાજ હોટલ છે દોસ્તો. અત્યારે ગેટ તાજ હોટલ છે, મારી ચેનલ ઉપર તમે જોઈ શકો છો. ચલો દોસ્તો, હવે સામે જઈએ તાજ હોટલના, તમને બતાવું છે કે એકદમ નજીકથી જો બગી જઈ રહી છે. બહુ મસ્ત વિશાળ હે, મજા આવે, ફરવાની મજા આવી ગઈ આજે. અને ચોક્કસ દોસ્તો, તમે જ્યારે મુંબઈ આવો ત્યારે ઇન્ડિયા ગેટ જોવાનું ભૂલતા નહીં ફેમિલી સાથે. અને ચર્ચ ગેટ ઉતરવું પડે, ત્યાંથી અહીંયા ઇન્ડિયા ગેટ આવી શકો તમે દોસ્તો. સેલિબ્રિટીને જ અંદર જાવ જઈએ કોણ, આપણે ના જઈ શકીએ કારણ કે અત્યારે પૈસાની. ચલો અંદર કદાચ જવાય તો આપણે એક કોસ અંદર જઈને લેતા આવીએ, પબ્લિક જવા તો મળે છે. ચલો જોઈએ, અંદર જવા તો નહીં મળે કદાચ, ટ્રાય કરીએ કદાચ. अंदर जाने के लिए यहाँ पे आगे से थैंक यू. तो दोस्तों चलो આપણે અંદર લઈ જઈએ, કદાચ પૈસા થાય કે ટિકિટ થાય કે શું હોય પૂછીને આપણે અંદર જશો, પણ તમને અંદર પણ લઈ જવા છે તો જોડાઈ રહેજો. આજે એક નવું સાહસ તાજ હોટલમાં જવાનું. તમે જોઈ શકો આ ગમલા બહુ મસ્ત લાગેલા અહીં, બહુ મસ્ત લાગે, સુંદર તાજ હોટલ. ચલો એક ફોટો લઈ લઈએ આપણે. ચલો દોસ્તો આપણે જઈએ, પૂછીએ કે શું ટિકિટ છે તાજ હોટલમાં જવાનું, તો જ ખબર પડશે ને. અંદર આપણે એમને જતા રહેશો તો કોઈ ખ્યાલ આવે એમ નહીં. તો આપણે તાજ હોટલમાં જવું છે તો ટિકિટે પૂછવી પડશે, કેટલો રેટ થાય છે શું નહીં. અંદર જવાનું પૂછી લઈએ. एंट्री तो हसे भी मोगी, अंदर जा सकते हैं. ચા નાસ્તા માટે જ બુકિંગ હોય છે, તો આપણે તો બુકિંગ કર્યા વગર તો જઈ શકીએ એમ નથી. તો ચલો દોસ્તો અત્યારે જઈએ. હવે શિવાજી મહારાજનું અહીંયા એક મ્યુઝિયમ આવેલું છે, તો ત્યાં જઈએ, ત્યાં બતાવું તમને. અત્યારે જોઈ શકો દોસ્તો આ તાજ હોટલ મારા સામે. ગાડી પણ તમે જોઈ શકો, અત્યારે વીઆઈપી ગાડી છે, મર્સિડીઝ તાજ હોટલ. તો દોસ્તો ચલો જઈએ આપણા શિવાજી મહારાજના મ્યુઝિયમની અંદર, યાની કે સંગ્રહાલયની અંદર. કેમ કે તાજ હોટલમાં મેં પૂછપરછ કર્યું કે પહેલથી બુકિંગ ચા નાસ્તા માટે જ બુકિંગ કરવી પડે, તો નાસ્તા માટે, ખાવા માટે અને અહીંયા રહેવા માટેનું તો બુકિંગ કર્યા વગર જવાય જ નહીં અંદર, અને એન્ટ્રી જ નહીં. એટલે આપણે જઈ નહીં શકીએ, તમને બતાવી નહીં શકું, સોરી, માફ કરજો. હવે જઈએ આપણે મ્યુઝિયમમાં. ચલો તમે જોઈ શકો બહુ વિશાળ, આટલી મોટી તાજ હોટલ.
અત્યારે રસ્તા પર ફરી રહ્યો. અત્યારે પોલીસવાળા પણ અહીં. તો દોસ્તો, મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ચલો દોસ્તો, તાજ હોટલ બસ જોઈ તમે, ભાઈ ગેટ ઓફ ઇન્ડિયા જોયું મારી ચેનલ ઉપર. તો હવે જઈએ આપણા મ્યુઝિયમની અંદર, શિવાજી મ્યુઝિયમની અંદર. તો શિવાજી મ્યુઝિયમ આગળ જ હતું. હું આવ્યો તો રસ્તામાં બસ ડ્રાઈવરે જ કીધું કે અહીંયા મ્યુઝિયમ છે. ત્યારે મેં પૂછ્યું ત્યારે મને જવાબ મળ્યો. તો ચલો આપણે મ્યુઝિયમમાં જઈએ. તમને બતાવી શકું ત્યાં સુધી બતાવીશ દોસ્તો, અને તમે જોડાઈ રહેજો બ્લોગની અંદર. અત્યારે ચર્ચ ગેટનું બજારમાં તમે ફરી રહ્યા હો, અને કે તાજ હોટલની સામેની બજારમાં. દોસ્તો, આવા અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરો. અને ચર્ચ અને તાજ હોટલ કોને કોને જોઈ છે એ જરા કમેન્ટ દ્વારા જરૂર ચોક્કસ કહેજો મને. અને આવા અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો. મજા આવી ગઈ ફરવાની દોસ્તો, અને તમારા સાથે ફરવાની બહુ મજા આવી. મને પણ બતાવવામાં મજા આવી, તમને પણ મજા આવી હશે એવી આશા રાખો દોસ્તો. તો ચલો દોસ્તો, તમે જોઈ શકો અત્યારે ટ્રાફિક, બજારની સાધનો, જો મોટી મોટી ગાડીઓ છે. ટેરોસ્ટ તમે જોઈ શકો બોર્ડ, ટેરોસ્ટ કંપની, ટેરોસ્ટ. મજા આવી ગઈ દોસ્તો, ફરવાની બહુ મજા આવી ગઈ, અને તમને પણ મજા આવી હશે એવી આશા રાખો. આપણે અત્યારે એકલા જ ફરીએ છીએ. હું ફેમિલી લઈને નથી આવ્યો, ફેમિલી ઘરે ફળ ફ્રૂટ મળે છે અહીંયા. તો ચલો દોસ્તો, મ્યુઝિયમ આ સાઈડ હતું અને આ સાઈડથી બસ પણ મળશે. તમને પહેલી વાર મારા બ્લોગની અંદર પહેલી વાર મેં બતાવી તમને ડબલ માળની બસ, પછી ગેટ ઓફ ઇન્ડિયા અને તાજ હોટલ. તમે જોઈ શકો આ પાછી આવી ડબલ માળની બસ તમે જોઈ શકો છો. જો ઉપર भी પબ્લિક બેઠી है, નીચે પણ છે, ડબલ માળ છે ને. આવી રીતે મુંબઈમાં પહેલી વાર જોવા મળી છે ડબલ માળની બસ. પહેલાંથી બસો મળશે, પણ આપણે જવાનું છે શિવાજી પાર્કની અંદર. તો શિવાજી પાર્ક આ સાઈડ જ કીધું હતું. આ સાઈડથી બસ મળશે, પણ આપણે જવાનું છે શિવાજી. તમે જોઈ શકો મારા પાસે ટ્રાફિક પબ્લિકની, હું પણ ચાલી રહ્યો. તો તમને બતાવું શિવાજી મ્યુઝિયમ. જોડાઈ રહેજો બ્લોકની અંદર, શિવાજી મ્યુઝિયમ બતાવું. ચાલુ હોય તો ભાઈ બતાવીશ, બરાબર.
શિવાજી મ્યુઝિયમ આ સાઈડ તો બતાવવાની કોશિશ કરીશ દોસ્તો. ભાઈ બંધ થઈ ગયેલું લાગે હે. चालू है बंद थे बंद हो गया 6 बजे बाद. कितने बजे चालू होगा? कल सुबह 10 बजे. थैंक यू दोस्तों. અત્યારે બંધ થઈ ગયું. તમે જોઈ શકો છત્રપતિ શિવાજી મહારાજની વસ્તુ સંગ્રહાલય એટલે અહીંયા હા બરાબર બહુ મસ્ત હા. લેટ પડાઈ ગયા આપણે થોડા. ચલો કંઈ વાંધો નહીં પણ આપણે બહારથી તો તમે ગેટ બતાવી દીધો તમને. તો ચલો દોસ્તો હવે ગાડી પકડી અને આપણે જઈએ આપણી મંજિલ ઉપર. તમે જોઈ શકો નજારો દિલ ખુશ થઈ જાય એવો નજારો છે. અત્યારે બજારનો પણ નજારો બહુ જન્નત જેવો છે. તો એકવાર અચૂક બોમ્બે આવો તો ફેમિલી સાથે અચૂક આવો. સામે આ સાઈડ ગેટ ઓફ ઇન્ડિયા આ સાઈડ એના સામે એના બાજુની રોડ ઉપર બસ સ્ટેન્ડ છે દોસ્તો. ત્યાંથી તમે બસ સ્ટેન્ડ બસ પકડી અને રેલવે સ્ટેશન જઈ શકો. 12 રૂપિયા ટિકિટ છે. આવવાના 12 જવાના 12 દુ 24. અને બાંદ્રાથી આવતા હોય તો અહીંયાના 10 જવાના 10 આવવાના. રિટર્નની ટિકિટના 10 એમ કરીને 20 રૂપિયા એરિયા 20 અને 12 12 40 44 રૂપિયાનો ખર્ચો થયો મારો. ગેટ ઓફ ઇન્ડિયા અને તાજ હોટલ દેખવાનો 44 રૂપિયા ખર્ચો થઈ ગયો. બહુ સસ્તું હે. બસ મારા બ્લોગ ગમતા હોય તો દોસ્તો ચોક્કસ લાઈક કરજો અને કોઈ બી સજેશન હોય હવે કયું જોવું હોય તમને એ પણ કમેન્ટ દ્વારા કહેજો તો હું તમને એ બતાવવા કોશિશ કરીશ. આવી ગયા આપણે બસ સ્ટેન્ડ. આપણે આવી ચૂક્યા એ ચર્ચ ગેટ. આ બસની અંદરથી ઉતર્યો ચર્ચ ગેટ ઉતરી ગયો. તો અહીંયાથી ટ્રેન પકડી અને ચલો જઈએ આપણે પાછા બાંદ્રા. તો જોડાઈ દેજો બ્લોગની અંદર. હું તમને બાંદ્રા પાછો લઈ જાઉં રેલવે સ્ટેશન અંદર. ટ્રેન પકડીએ આપણે બાંદ્રા જવા માટે ખાર રોડ ઉપર. તમે જોઈ શકો અત્યારે પબ્લિકનું ક્રાઉડ. પબ્લિક બહુ વિશાળ સંખ્યામાં ફરક. મજા આવી ગઈ ફરવાની. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો દોસ્તો. ચડી ગયા ચલો દોસ્તો જઈએ બાંદ્રા. ત્યાં સુધી નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, લાઈક કરજો, શેર કરજો અને આવજો. જય સદીમાં સૌ દોસ્તોને ગુડ નાઇટ. આવજો. જય માતાજી. જય સદીમાં.